વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો પીએમ મોદીની ગુજરાત મુલાકાત વચ્ચે રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ભાજપના સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે। ગુજરાતના મંત્રીમંડળમાં અનેક નામો પડતા મુકાઈ શકે છે। કેટલાક કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને પડતા મુકાઈ શકે છે। ભ્રષ્ટાચારના મુદ્દાઓને આગળ રાખી અને મંત્રીને પડતા મુકાઈ શકે છે। કેન્દ્રીય નેતૃત્વને મળેલી ફરિયાદોના આધારે પણ પડતા મુકાઈ શકે છે। કેટલાક નવા મંત્રીઓની પણ એન્ટ્રી થઈ શકે છે। નવા ચહેરાઓ સાથે જૂના ચહેરાઓને પણ મંત્રી તરીકે તક અપાઈ શકે છે। ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર બાદ સરકારમાં ફેરફારની શક્યતા છે। કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત ભાજપના પ્રમુખ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લઈ શકે છે। કેન્દ્રીય ભાજપ સંગઠનમાં ફેરફાર બાદ ગુજરાતમાં નવા જૂની પણ થઈ શકે છે। અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, પીએમ મોદીની ગુજરાત મુલાકાત, પરંતુ તેની વચ્ચે રાજકારણના મોટા સમાચાર। મંત્રીમંડળમાં અને ભાજપ સંગઠનમાં અનેક ફેરફારો થઈ શકે છે। આ મુદ્દે શું વધુ જાણકારી? વૈભવી, બિલકુલથી વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ ફરી એકવાર જે આ રાજકારણમાં ચર્ચાઓ જે છે તેનો દોર શરૂ થયો છે। ગુજરાતના સંગઠનની અંદર અને સરકારમાં ફેરફારની વાતો તો છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ ફરી એકવાર પીએમ મોદીના આ 2 દિવસના ગુજરાત પ્રવાસ બાદ આ ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે। કારણ કે ગઈકાલે પણ જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જે ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં પણ આ સંકેતો આપ્યા હતા, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વ આ સંદર્ભે હવે વિચારણા અને ચર્ચાઓ જે છે તે શરૂ કરી દીધી છે। ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જ જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં મહાનગરપાલિકાઓ જે છે તેની અંદર જે છે તે ચૂંટણીઓ થવાની છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો મતદાર વર્ગ જે છે તે આ રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે ફેરફાર જે થઈ શકે છે તે સંગઠન અને સરકાર બંનેમાં થઈ શકે છે। સંગઠનમાં મુખ્ય બોડીમાં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત જે છે તે થવાની બાકી છે, અને સાથે જ આ જે સંગઠનની અંદર રચના થશે અને જે પ્રમુખનું નામ જાહેર થશે ત્યારબાદ જે છે તે સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર આવી શકે છે તેવી ચર્ચાઓ જે છે તે ફરી એકવાર થઈ રહી છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો જે વર્તમાન જે મંત્રીમંડળ છે તેમાં અનેક નામો જે છે તેમાં પડતા મુકાઈ શકે છે, અને નવા ચહેરાઓને સ્થાન આપવાની સાથે જૂના લોકોને ફરી એકવાર મોકો જે છે તે આપવામાં આવી શકે છે તેવું જે છે તે ચર્ચા થઈ રહી છે। કેન્દ્રીય નેતૃત્વ જે છે આ સંદર્ભે ચર્ચા કરી રહ્યું છે લાંબા સમયથી। વૈભવી, ખાસ જે કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તેમાં પણ પ્રમુખના નામની જાહેરાત જે છે તે હજુ સુધી થઈ શકી નથી, પરંતુ આ નામની જાહેરાત થાય ત્યારબાદ ગુજરાત ભાજપની અંદર નામની અંદર જે છે તેની જાહેરાત થઈ શકે છે। પ્રદેશનું જે સંગઠન છે તેના નામની જાહેરાત કરવામાં આવી શકે છે, અને ત્યારબાદ જે છે તે મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવું માનવામાં આવી રહ્યું છે। અને આ જે ફેરફાર જે છે તે નજીકના ભવિષ્યમાં થશે તેવું રાજકીય સૂત્રો જે છે તે કહી રહ્યા છે, અને સંગઠનની સાથે સરકારમાં જે આ ફેરફાર જે છે તે તબક્કાવાર થશે। પહેલા સંગઠનમાં આ ફેરફાર જે છે તે થવાનો છે તેની જાહેરાત થશે, અને ત્યારબાદ સરકારની અંદર પણ આ જે જાહેરાત છે મંત્રીમંડળમાં ફેરફાર જે છે તે થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે। પરંતુ કેન્દ્રીય નેતૃત્વ જે છે તે આ સંદર્ભે પ્રદેશ ભાજપના જે આગેવાનો છે અને નેતાઓ છે તેમની સાથે લાંબા સમયથી ચર્ચા કરી રહ્યું છે, અને હવે પછીની જે સ્થિતિ જે છે તેની અંદર પણ જે કેન્દ્રીય નેતૃત્વ છે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જે છે તેની નામની હજુ સુધી જાહેરાત થઈ શકી નથી। તેમના નામની જાહેરાત થાય ત્યારબાદ ગુજરાતમાં કઈ નવા જૂની જે છે તે થઈ શકે છે। જી વૈભવી। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।